if you are ready to live dangerous life with all type of risk, then go and marry with any woman. બહુ જ હિંમત છે, બહુ તાકાત છે, બહુ ફાંકો છે મગજમાં. તમે જ કહી છો આ દુનિયા કશું નથી એવું છે મગજમાં. હું તો ગમે તે જોખમ ઉઠાવું, હું તો ગમે તે ખતરનાક જોખમો ઉઠાઈ દઉં ને લડી લઉં એવું છે. હા, આ તો પરણી બતાવો. જાઓ જાઓ, લગ્ન કરો અને જીવી બતાવો. અને પછી મળજો કે તમે તો ગમે તે ખતરનાક સ્થિતિમાં જીવી શકો છો. હિટલર પણ હારી ગયેલો, નેપોલિયન પણ હારી ગયેલો, અને કૃષ્ણ પણ હારતા હતા ગોપીઓ સામે, રાધા સામે, 8 રાણીઓ સામે. રામ પણ હાર્યા હતા. સીતાએ કીધું હરણ જોઈએ તો રામે દોડવું પડ્યું હતું. રામના પિતા દશરથે પણ જીવ આપવો પડ્યો તો કૈકેયીએ કહ્યું તો. હવે બોલો, આ બધા કરતા વધારે બહાદુર છો? બહુ જ બધું જ બાર દાઉદ હોય ને, દાઉદ ડોન હોય ને, તો પણ ધારે તો એની પત્ની ઘરે એને ભીંડા કાપવા બેસાડી દે. બહાર પોલિટિકલ બહુ મોટો નેતા હોય ને, રાજ્ય ચલાવતો હોય, તો પણ ધારે તો એની પત્ની એની પાસે કુકરની વિસલ ગણાવે. ક્યાં ગઈ બહાદુરી? બધી નીકળી જાય ત્યાં. હા, પણ સાચી વાત તો એ છે, આખી દુનિયામાં વિશ્વ વિજેતા થાવ, પણ પત્ની સામે હારી જાઓ. અને હું સાચું કહું છું, દુનિયામાં તમે સૌથી સુખી પતિ હશો. ત્યાં જીતીને શું કરવાનું? ત્યાં જીતીને શું કરવાનું? જીતવામાં જ આખી દુનિયા છે. ત્યાં બહાદુરી બતાવો. નહીં, આ તો એક એવી જગ્યા છે કે જે તમારી જોડે રડશે. તમે લડતા હશો તો લડશે. તમે હસતા રહો માટે જીવશે. તમે જીવતા રહો માટે જીવશે. તમને જીવાડશે. ત્યાં બહાદુરી બતાવવાની, એની સામે બહાદુરી નહીં. સાચે સાચ જો તમે એવું માનતા હોય તો એક અદ્ભુત લગ્ન જીવન જીવી બતાવો.